વેલકમ ટુ જય માનપૂર્ણા કિચન. હું ઇલાબી આહિર, આપ સૌને મારા જય દ્વારકાધીશ. તો આજે હું તમારી સાથે શેર કરીશ શરદી, ઉધરસ, કફ કે તાવ મટાડવા માટેનો બાજરીના લોટનો શીરો. તો ફ્રેન્ડ, અત્યારે શિયાળાની ઋતુ ચાલી રહી છે, એટલે આ ઋતુમાં ઠંડી વધારે હોય છે અને ઠંડીના લીધેથી આપણને શરદી, ઉધરે, કફ, તાવ આવી થોડીક બીમારી આવવા કરે છે. એટલે આપણે તે બીમારીનું સોલ્યુશન લાવવા માટે આજે હું તમારી સાથે શેર કરીશ બાજરીના લોટનો શીરો. તો આપણે છે ને શિયાળાની ઋતુમાં બાજરીનું સેવન તો કરવું જ જોઈએ. તો બાજરીનું સેવન કરવાથી આપણા શરીરમાં ખૂબ લાભ મળે છે, આપણા શરીરને ગરમાટ મળે છે, ઠંડીથી બચાવે છે, તે આપણા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે. તો બાજરીના લોટનો શીરો છે ને બનાવવો એકદમ આમ તો ઇઝી જ છે, પરંતુ તેની આપણે કેવી કન્સિસ્ટન્સી રાખવી, કેવો શીરો બનાવવાથી આપણને ભાવે છે, અને આ શીરો બાળકોને અથવા તો ઘરમાં વૃદ્ધ લોકો હોય તેના માટે બાજરીનો લોટનો શીરો શિયાળામાં ખૂબ સારો. તો ચાલો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીશું બાજરીના લોટનો શીરો. તો વિડીયો શરૂ કરતા પહેલાં મારી તમને નિવેદન છે કે હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ જય માનપૂર્ણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને એક લાઈક જરૂર કરજો અને બાજુમાં રહેલી ઘંટડી દબાવી દેજો, જેથી મારી નવી રેસીપીના વિડીયોની નોટિફિકેશન આપ સુધી પહેલાં પહોંચે. તો અહીંયા આપણે લીધું છે 1 વાટકી બાજરીનો લોટ. તો મેઝરમેન્ટ માટે તમારે કોઈ પણ આ રીતનું વાસણનું માપ સેટ કરી લેવાનું. 1 વાટકી બાજરીના લોટની સામે આપણે લઈ લઈશું ત્રીજા ભાગનો ગોળ. લોટ હોય તેનાથી આપણે ત્રીજા ભાગનો ગોળ લેવાનો. તો અહીંયા મેં લીધો છે 1 વાટકી ગોળ. તો હવે આ ગોળને આપણે તપેલીમાં એડ કરી દઈશું. તો ગોળની અંદર પણ ભરપૂર માત્રામાં કેલ્શિયમ રહેલું હોય છે અને ગોળમાંથી આપણે અલગ અલગ વાનગી બનાવીને પણ ખાઈ શકીએ છીએ, જેમ કે અડદિયા પાક, સુખડી, ગુંદર પાક, મેથી પાક, કાટલું, કોઈ પણ તમે ગોળનો યુઝ કરી અને બનાવી શકો છો. તેથી શિયાળામાં ગોળ ખાવો ઉત્તમ ગણાય છે. તો તમે જોઈ શકો છો અહીંયા આપણે 1 વાટકી લોટની સામે અહીંયા આપણે ત્રીજા ભાગનો ગોળ લીધો છે. તો હવે આ ગોળનું આપણે પાણી તૈયાર કરવાનું છે. તો તેના માટે આપણે અડધો ગ્લાસ પાણી એડ કરી દઈશું. આ ગોળને આપણે પાણી સાથે ઓગાળી લઈશું. જો અહીંયા આપણે ગોળનું પાણી કરી નાખ્યું છે તૈયાર. હવે આપણે આગળ વધીશું. તો તેના માટે આપણે જઈશું ગેસ તરફ. તો હવે આપણે ગેસ ઓન કરી અને ગેસ પર આપણે પેન રાખી દઈશું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું. તો હવે આપણે આ પેનની અંદર સિંગનું તેલ એડ કરી દઈશું. તો શીરાની અંદર છે ને આપણે સિંગનું તેલનો જ યુઝ કરવાનો બને ત્યાં સુધી, કારણ કે સિંગ તેલ ખાવાથી પણ આપણા શરીરને ગરમાટો રહે છે. તો તેલ અહીંયા મેં આ 2 વાટકી લીધું છે. હવે તેલને આપણે ગરમ થવા દઈશું. તો હવે આપણે ચેક કરી લઈશું તેલ ગરમ થઈ ગયું છે કે નહીં. તો જો આ રીતના ફીણ વળવા મળ્યા છે લોટ એડ કર્યા બાદ, એટલે આપણે આની અંદર હવે લોટ એડ કરી દઈશું. થોડો થોડો લોટ એડ કરવાનો. આ શીરાને આપણે થોડો લસપસતો બનાવવાનો છે ને, એટલે આપણે થોડું તેલનું પ્રમાણ વધારે લેવાનું. જો અહીંયા મેં થોડો થોડો કરી અને 1 વાટકી લોટ એડ કરી દીધો છે. આને આપણે આ રીતે મિક્સ કરી દઈશું, જેથી લોટ અને તેલ સરસ રીતે મિક્સ થઈ જાય. આ રીતે કન્ટિન્યુ ચમચો ફેરવતા રહીશું અને લોટ શેકી લઈશું. તો જુઓ અહીંયા સાઈડમાં લોટ શેકાય છે ત્યાં સુધીમાં અહીંયા આપણે ગોળનું પાણી પણ ગરમ થવા માટે મૂકી દીધું છે. તો આ પાણીને પણ ઉભરો આવે ત્યાં સુધી આપણે ગરમ થવા દેવાનું છે. તો લોટને ક્યાં સુધી શેકવાનો છે તે હું તમને આગળ બતાવીશ. તો જો આ રીતે બાજરીના લોટનો યુઝ કરી અને ગમે તે વાનગી ખાવાથી આપણા શરીરમાં ખૂબ ફાયદો મળે છે, જેમ કે બાજરીની અંદર પોટેશિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ અને ફાઇબર જેવા પોષક તત્વો રહેલા હોય છે, જેથી આપણા શરીરની અંદર ભરપૂર માત્રામાં પોષક તત્વો મળે છે. અને બાજરી છે તે હૃદય અને હાડકાં માટે ખૂબ ઉત્તમ છે. અને તમને જો શરીરની અંદર હાડકાનો દુખાવો થતો હોય તો પણ તમે આ રીતે બાજરીમાંથી અલગ અલગ વાનગી બનાવી અને ખાઈ શકો છો. તો બાજરીની ફૂલવડી પણ બહુ સરસ બને છે, એ પણ શિયાળામાં ખાવાની ખૂબ મજા પડે છે. તો જો અહીંયા આપણે સાઈડમાં પાણી પણ ગરમ સરસ થઈ ગયું છે. હવે આને આપણે ગેસ પરથી નીચે ઉતારી લઈશું. તો લોટ સરસ શેકાઈ ગયો છે. જો કલર પણ થોડો ચેન્જ થઈ જશે અને સુગંધ પણ બહુ સરસ આવવા મળી છે. હવે આ સ્ટેજ ઉપર આપણે ગોળનું પાણી એડ કરી દઈશું. ગોળનું પાણી આપણે આ રીતે ધીમે ધીમે એડ કરવાનું, જેથી આપણે હાથ પર વરાળ ન લાગે. આ રીતે આપણે હવે ધીમે ધીમે મિક્સ કરતા જઈશું. હવે આ રીતે આપણે ચમચા વડે થોડો પ્રેસ આપતા જઈશું, જેથી શીરો છે તે ખાવામાં નરમ બને અને મોઢામાં મેકતા જ ગળે ઉતરી જાય એવો શીરો બને. તો જુઓ અહીંયા તેલ પણ છૂટું પડવા લાગ્યું છે. જુઓ તમે જોઈ શકો છો એકદમ શીરો શાઇનિંગ આપવા મળ્યો છે. તો અહીંયા આપણો પરફેક્ટલી બાજરીના લોટનો શીરો બની અને થઈ જશે તૈયાર. હવે આ સ્ટેજ ઉપર આપણે 5 ચમચી જેટલો સૂંઠનો પાવડર એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું. તો જો આ શીરાને આ રીતે લોટમાંથી તેલ છૂટું પડી જાય ત્યાં સુધી તેને કૂક કરી લેવાનો. હવે આપણે પેનને ગેસ પરથી નીચે ઉતારી લઈશું. હવે આ શીરાને આપણે સર્વિંગ બાઉલમાં સર્વ કરી લઈશું.
તો જુઓ બન્યો છે ને શીરો, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો. તો આ શીરાને છે ને તમે ગરમા ગરમ ખાઈ શકો. બહુ સરસ શિયાળા અને કડકડતી ઠંડીમાં ખાવાની મજા પડે. તો અહીંયા આપણો પરફેક્ટલી બાજરીનો શીરો બની અને થઈ જશે તૈયાર. તો ફ્રેન્ડ, તમને આ બાજરીના શીરાની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો. અને મારી આવી જ નવી નવી રેસીપીઓ શીખવા માટે જય માલપુણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઈક જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો. તો આવજો, ફરી મળીશું આવી જ નવી રેસીપીઓ સાથે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાધીશ, જય સિયારામ, ધન્યવાદ.